નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક નવો સિતારો ચમક્યો છે। મેઘાલયના ક્રિકેટર આકાશ ચૌધરીએ એક એવી સિદ્ધિ મેળવી છે જેણે તેમને રાતોરાત ચર્ચામાં લાવી દીધા છે। સુરતમાં અરુણાચલ પ્રદેશ સામે રમાઈ રહેલી રણજી ટ્રોફી પ્લેટ ગ્રુપ મેચના બીજા દિવસે આકાશ ચૌધરીએ માત્ર 9 મિનિટમાં અર્ધસદી ફટકારીને પ્રથમ શ્રેણી ક્રિકેટ એટલે કે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અર્ધસદી બનાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે। આ તોફાની ઇનિંગ્સમાં તેમણે માત્ર 8 બોલમાં સતત 8 સિક્સર ફટકારીને ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે। આ સિદ્ધિની માત્રા એટલી મોટી છે કે તેનાથી ક્રિકેટના દિગ્ગજોના રેકોર્ડની બરાબરી થઈ છે। આકાશ ચૌધરીએ જે સૌથી મોટી સિદ્ધિ મેળવી છે તે છે 6 બોલમાં સતત 6 સિક્સર મારવાનું કીર્તિમાન। મીડિયા અહેવાલો અનુસાર પ્રથમ શ્રેણી ક્રિકેટના ઇતિહાસમાં એક ઓવરના 6 બોલમાં 6 સિક્સર મારનારા તેઓ માત્ર ત્રીજા ખેલાડી બન્યા છે। આ પહેલા આ રેકોર્ડ માત્ર વેસ્ટ ઇન્ડિઝના મહાન ઓલરાઉન્ડર ગેરી સોબર્સ અને ભારતના પૂર્વ કોચ અને દિગ્ગજ ખેલાડી રવિ શાસ્ત્રીના નામ પર હતો। રવિ શાસ્ત્રીએ 1985માં વડોદરા સામે આ સિદ્ધિ મેળવી હતી। દક્ષિણ આફ્રિકાના માઇક પ્રોક્ટરે પણ 6 સતત સિક્સર મારી હતી, પરંતુ તે 2 અલગ અલગ ઓવરમાં હતી તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આકાશે એક જ ઓવરમાં આ પરાક્રમ કર્યું છે। આકાશ ચૌધરી મુખ્યત્વે એક સીમર એટલે કે ફાસ્ટ બોલર છે અને તેઓ આ મેચમાં 8મા નંબરે બેટિંગ કરવા આવ્યા હતા, જ્યારે મેઘાલયનો સ્કોર 6 વિકેટે 576 રન હતો। પોતાની ઇનિંગ્સની પ્રથમ 3 બોલમાં તેમણે માત્ર 2 રન બનાવ્યા હતા। ત્યારબાદ તેમણે ડાબા હાથના સ્પિનર લીમાર ડાબીના એક જ ઓવરમાં સતત 6 સિક્સર ફટકારી દીધી। એટલું જ નહીં, ત્યારબાદના ઓવરમાં ઓફ સ્પિનર TNR મોહિતની સતત 2 બોલ પર વધુ 2 સિક્સર મારીને તેમણે પોતાની અર્ધસદી માત્ર 12 બોલમાં પૂરી કરી। મીડિયા અહેવાલો અનુસાર આ પહેલા સૌથી ઝડપી અર્ધસદીનો રેકોર્ડ લિસેસ્ટર શાયરના વેન વ્હાઇટના નામે હતો, જેમણે 2012માં એસેક્સ સામે 12 બોલમાં અર્ધસદી ફટકારી હતી। આકાશે આ રેકોર્ડને તોડીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। આકાશની વિસ્ફોટક ઇનિંગ્સના કારણે મેઘાલયની ટીમને મોટો ફાયદો થયો। મેઘાલયે પોતાની પ્રથમ ઇનિંગ્સ 6 વિકેટે 628 રનના જંગી સ્કોર પર ડિક્લેર કરી દીધી। આના જવાબમાં અરુણાચલ પ્રદેશની ટીમ માત્ર 73 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ, જેના કારણે મેઘાલયને 555 રનની વિશાળ લીડ મળી। આકાશ ચૌધરીએ બેટિંગમાં પરાક્રમ કર્યા બાદ હવે બોલિંગમાં પણ પોતાની ટીમને લીડ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે। આકાશ ચૌધરીની આ ઇનિંગ્સ માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ ક્રિકેટ જગતને એક સ્પષ્ટ સંકેત છે કે ભારતીય ક્રિકેટમાં યુવા પ્રતિભાનો જથ્થો અખૂટ છે। રણજી ટ્રોફીની પીચ પર દેખાયેલું આ પ્રદર્શન હવે તેમને ભવિષ્યમાં IPL અને અન્ય મોટી ટુર્નામેન્ટમાં તક અપાવી શકે છે। મેઘાલયના આ ખેલાડી આકાશ ચૌધરીએ રણજી ટ્રોફીમાં એવો વિસ્ફોટ કર્યો છે જેનાથી માત્ર ક્રિકેટ જગત જ નહીં પરંતુ સમગ્ર દેશ ચોંકી ઉઠ્યું છે। સુરતમાં અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં આકાશે માત્ર 9 મિનિટમાં અર્ધસદી ફટકારીને પ્રથમ શ્રેણી ક્રિકેટ એટલે કે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં સમયના હિસાબે બીજું સૌથી ઝડપી અર્ધશતક બનાવ્યું છે। આ દરમિયાન તેમણે 8 બોલમાં સતત 8 સિક્સર ફટકારીને દિગ્ગજોના રેકોર્ડની બરાબરી કરી છે। આકાશ ચૌધરીએ એક સાથે 2 મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે। પહેલું, સૌથી ઝડપી અર્ધસદી સમયના આધારે તેમણે માત્ર 9 મિનિટમાં પોતાનું અર્ધશતક પૂર્ણ કર્યું। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ESPN ક્રિક ઇન્ફો મુજબ સમયના આધારે આ રેકોર્ડ હજી પણ ક્લાઇવ ઇનમેનના નામે છે, જેમણે 1965માં લિસેસ્ટર શાયર તરફથી રમતા માત્ર 8 મિનિટમાં અર્ધસદી પૂરી કરી હતી। પ્રથમ શ્રેણી ક્રિકેટમાં સૌથી ઝડપી અર્ધસદીનો ભારતીય રેકોર્ડ અગાઉ જમ્મુ કાશ્મીરના બંદીપ સિંહના નામે હતો, જેમણે 2015માં 15 બોલમાં અર્ધશતક બનાવ્યું હતું। આકાશે તેને પાછળ છોડી દીધો છે। બીજી સિદ્ધિ વિશે વાત કરીએ તો 6 બોલમાં 6 સિક્સર। પ્રથમ શ્રેણી ક્રિકેટના ઇતિહાસમાં આકાશ એક ઓવરમાં સતત 6 સિક્સર મારનારા વિશ્વના ત્રીજા ખેલાડી બન્યા છે। આ પહેલા 1968માં વેસ્ટ ઇન્ડિઝના ગેરી સોબર્સે અને 1984થી 85માં ભારતના રવિ શાસ્ત્રીએ બોમ્બે તરફથી વડોદરા સામે આ કારનામું કર્યું હતું। આકાશે આ ઐતિહાસિક સિદ્ધિ કેવી રીતે મેળવી તેની વિગતો પણ રોમાંચક છે।
તેઓ 8મા નંબરે બેટિંગ કરવા ઉતર્યા હતા. પ્રથમ 3 બોલમાં 2 રન બનાવ્યા હતા. તેમણે ડાબા હાથના સ્પિનર લિમાર ડાબીના એક જ ઓવરમાં સતત 6 સિક્સર ફટકારી. આટલેથી ન અટકાતા તેમણે તરત જ આગામી ઓવરમાં ઓફ સ્પિનરની પ્રથમ 2 બોલ પર વધુ 2 સિક્સર ફટકારીને પોતાની અર્ધસદી માત્ર 12 બોલમાં પૂરી કરી, જેનાથી તેમનો કુલ સિક્સરનો આંકડો સતત 8 બોલમાં 8 સિક્સર પર પહોંચી ગયો. આકાશ, જે મુખ્યત્વે જમણા હાથના મીડિયમ પેસર, ફાસ્ટ બોલર અને જમણા હાથના બેટ્સમેન છે, તેમણે અત્યાર સુધી 30 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 87 વિકેટ ઝડપી છે અને 14.39ની સરેરાશથી 503 રન બનાવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર આકાશ ચૌધરીના પ્રદર્શનથી મેઘાલય ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ નબા ભટ્ટાચાર્ય ખૂબ ખુશ છે. ભટ્ટાચાર્યએ જણાવ્યું કે આકાશ શરૂઆતથી જ મહેનતુ ખેલાડી છે. તે ટીમનો મુખ્ય ઓપનિંગ બોલર છે, પરંતુ તેણે છેલ્લા 2 વર્ષમાં મહેનત કરીને પોતાને એક ઓલરાઉન્ડર તરીકે તૈયાર કર્યો છે. આકાશનો જન્મ અને ઉછેર મેઘાલયમાં જ થયો છે અને તેણે કેન્દ્રીય વિદ્યાલય શિલોંગમાંથી અભ્યાસ કર્યો છે. તેમના પિતા કેન્દ્ર સરકારની નોકરીમાં છે. જો કે મૂળભૂત રીતે તેમનો પરિવાર બિહારથી સંબંધ ધરાવે છે, પરંતુ હવે તેઓ મેઘાલયના નિવાસી બની ચૂક્યા છે. નબા ભટ્ટાચાર્યએ આશા વ્યક્ત કરી છે કે આકાશના આ અભૂતપૂર્વ પ્રદર્શનને કારણે તેને જલ્દી જ IPL, ઇન્ડિયન પ્રીમિયર લીગ જેવા મોટા ટુર્નામેન્ટમાં રમવાની તક મળશે. મેઘાલયે આકાશની આ ઇનિંગ્સના જોરે 6 વિકેટે 628 રનના વિશાળ સ્કોર પર ઇનિંગ્સ ડિક્લેર કરી દીધી હતી. ક્રિકેટના આ સૌથી લાંબા ફોર્મેટમાં આટલો વિસ્ફોટક પાવર શો કરવો એ દર્શાવે છે કે આ યુવા ખેલાડી લાંબી રેસનો ઘોડો છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.